अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો બેશુમાર, જેનું શુક્ર અદા કરવાની આપણામાં તાકાત નથી, એ ખુદા કે જેની બંદગી કરવી આપણી ફરજ છે, જેના હુકમનું પાલન કરવું એક અબ્દ તરીકે આપણી જવાબદારી છે। આ જિંદગી ખુદાની આપેલી છે, એની મરજી પ્રમાણે વિતાવવી આ આપણા માટે લાઝિમ અને જરૂરી છે। दुरूदो सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેમની હિદાયત થકી આપણે બધા સિરાત મુસ્તકીમને જોઈ શક્યા, ખુદાની મારિફત મેળવી શક્યા અને ખરા ઇસ્લામની મારિફત મેળવી એના પર અમલ કરવાની આપણે બધા કોશિશ કરી રહ્યા છીએ। આ દિવસો એ દિવસો છે કે જેમાં બે માસૂમની વિલાદતની તારીખો છે। આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અને એમના છઠ્ઠા જાનશીન આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। આ બંને માસૂમોની વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં, જે અત્યારે સાંભળી રહ્યા છે, જે બાદમાં સાંભળવાના છે, બધાની ખિદમતમાં આ દિવસની મુબારકબાદી પેશ કરું છું અને આપણા બધા તરફથી આપણા જમાનાના ઇમામની ખિદમતમાં પણ મુબારકબાદીનો હદિયો પેશ કરું છું। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। અમીરુલ મુમિનીનની નહજુલ બલાગાની 150માં નંબરની હિકમત આપણી ચર્ચા હેઠળ છે કે જેની અંદર એક અનોખા અંદાજમાં મૌલા નસીહત કરે છે કે આવા ન બનો, આવી સિફતો ના હોવી જોઈએ, એમ કહીને ઇમામ 28 અવગુણોને બયાન કરે છે। વેન્ટ વિથ દેફો આ હિકમતમાં મૌલાએ બયાન કર્યા અને આ ચીજો આપણા શખ્સિયતમાં, આપણા વજૂદમાં ના હોવી જોઈએ। આ ઐબ કહેવાય, આ બુરી સિફત કહેવાય। મૌલા નથી ચાહતા કે આપણી અંદર આવી વાતો જોવા મળતી હોય। આપણે એ સિલસિલાને શરૂ કર્યા હતા અમુક ખુતબાઓ દરમિયાન, મારા ખ્યાલથી આપણે 16 જુમલાને તમારી સામે બયાન કરી દીધા। આજે પણ 2-3 જુમલા એમાંથી બયાન કરવા છે અને ઇન્શાઅલ્લાહ આ હિકમત હજી 2-3 ખુતબાઓ સુધી ચાલશે। મૌલા કહે છે કે આવી ચીજો ના હોવી જોઈએ, આવી સિફત ના હોવી જોઈએ કે યસિફુલ ઇબરત વલા યઅતબિર વયુબાલિગુ ફિલ મૌઇઝહ વલા યત્તઇઝ। આનો સીધો અને સાદો તર્જુમો એ થાય કે ઇબરતની વાત તો માણસ બહુ કરતો હોય કે આપણે ફલાણા બનાવથી, ફલાણી ઘટનાથી, ફલાણા ઇવેન્ટમાંથી આપણે આ લેસન લેવું જોઈએ, સબક લેવું જોઈએ, દર્સ લેવા જોઈએ, ઇબરતની વાતો તો બયાન કરતો હોય પણ પોતે એ ઇબરતને ના મેળવતો હોય। વાઝો નસીહત અને શિખામણ આપવામાં નંબર 1, કોઈ પણ ટોપિક તમે છેડો એટલે એમાં આપણને એટલી સલાહ આપે, એટલી કોન્સેય આપે, એટલી સૂચનાઓ આપે, એટલી ચેતવણી આપે બધું, પણ એ નસીહતની વાતો પર પોતે અમલ ના કરતો હોય। મૌલા કહે છે આવા ના બનો। આ બરાબર એ જ વાત આવી ગઈ છે। આના પહેલા પણ ઇમામ એક જુમલામાં અલગ શબ્દો વડે બયાન કરી ચૂક્યા આલિમે બે અમલના બારામાં, કે કોઈ ચીજના બારામાં જો આપણે અમલ નથી કરતા પણ આપણે જાણીએ છીએ, આપણને ઇલ્મ છે, એના ઉપર આપણે અમલ નથી કરતા, ખાલી આટલું જ નહીં બીજાઓને અમલ કરવાની ભલામણ તો કરીએ પણ પોતે અમલ ના કરતા હોય। મૌલા કહે છે આવી શખ્સિયત ના હોવી જોઈએ। કોઈ પણ ચીજ ઉપર આપણે અમલ નથી કરતા, આપણે એના ઉપર વાઝો નસીહત નથી, આપણે એના ઉપર અનુસરતા, આપણે કોઈ ચીજથી ઇબરત નથી મેળવતા અને ઇબરતની વાતો કરતો હોય, આ એક જાતનું તનાકુસ છે, કોન્ટ્રાડિક્શન છે, વિરોધાભાસ જેને કહેવાય કે બોલે કંઈક અને કરે કંઈક। અમલમાં એ ચીજ દેખાતી નથી પણ જબાનથી તમે જો બોલતા હોય, વાતો કરતા હોય, વર્ણન કરતા હોય। હદીસની અંદર મળે છે આપણા 5મા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ।
محمد وآل પોતે ફરમાવે છે કયામતના દિવસે અમુક લોકો બહુ વધારે અફસોસ કરવાના છે, બહુ જ વધારે એ લોકો પછતાવો કરવાના છે. એમાંથી એક માણસ એ છે કે જે પોતે નેક સિફતોને બયાન કરતો હોય પણ એ નેક સિફતો પોતાનામાં ના હોય, પોતે ન્યાય અને ઇન્સાફની વાતો કરતો હોય પણ અમલના મેદાનમાં એનાથી ન્યાય, ઇન્સાફ અને જસ્ટિસ જોવા ના મળતી હોય. આ માણસ બહુ અફસોસ કરશે કે લોકો મને સારી સિફતના કારણે ઓળખતા હતા પણ અફસોસ એ સિફતને મેં બયાન તો કરી, મેં પોતે અમલ ના કર્યો, આ સિફતને મેં મારી જાતમાં અપનાવી નહીં. આ અફસોસનું કારણ બનશે. મૌલા કે છે એવા ના બનો. ઇબરત બયાન કરવી છે તો એ ઇબરત પહેલા આપણે મેળવી, આપણે એ દર્સ અને લેસન લઈ લીધા હોય, દિલમાં ઉતારી લીધા હોય, પછી બીજા માટે બયાન કરીએ. વાઝો નસીહત કરવા માટે પહેલું પગથિયું અમલ છે. પોતે અમલ કરે પછી બીજાને બયાન કરે. અમીરુલ મુમિનીન થી વિશેષ તો આપણે નથી ને. ખુદ મૌલા એક જગ્યા ઉપર શાયદ નહજુલ બલાગામાં યા બીજી કોઈ હદીસમાં મૌલા ફરમાવે છે કે એ લોકો, હું કોઈ પણ ચીજ કરવાનો હુકમ જો તમને આપું ને, એ ચીજ પર અમલ કરવામાં સૌથી આગળ હું છું, અને જે ચીજથી તમને બચાવું છું, પરહેઝ કરવાની ભલામણ કરું છું, સૌથી પહેલા હું એનાથી બચું છું, પછી તમને કહું છું કે તમે એનાથી પરહેઝ કરો. આગલો જુમલો મૌલા કહે છે કે આપણી અંદર ના હોવી જોઈએ એવી બુરી સિફત, તે છે ફહુવા બિલ કૌલી મુદિલ વમિનલ અમલી મુકિલ. આવા ના બનો, આવી સિફતને પોતાની જાતમાં ન અપનાવો કે જ્યારે વાત કરે ત્યારે પોતાના કામો ઉપર ફખ્ર કરતો હોય, ગુરૂર કરતો હોય, ગર્વ અને નાશ કરતો હોય, પણ જ્યારે અમલનું મેદાન આવે ત્યારે કોતાહી કરતો હોય. પોતાની તારીફ કરવાથી ચૂકતો ના હોય. હંમેશા ક્યાંય મોકો મળે, મેં તો આ કામ કરી નાખ્યું, હું તો આમ કરી નાખું છું, મારા કામો તો આવા છે, પોતાના કામો મોટા મોટા ગણાવે, પણ જ્યારે સારું કામ કરવાનું વખત આવે ત્યારે કોતાહી કરે, ત્યારે સુસ્તી કરે, ત્યારે પાછળ હટી જાય. મૌલા કહે છે આવા ના બનો. અમલ કરવામાં ગુરૂર અને તકબ્બુર, પોતાના કરેલા કામો ઉપર અભિમાન, નાઝ કરવું, ગર્વ કરવો, આ વાત સારી નથી. કામ એવું હોવું જોઈએ કે ખુદાને પસંદ આવે, ખુદાને ખુશી માટે હોય. ખુદાને જો પસંદ આવ્યું ને, ખુદા આપણા વખાણ બીજાથી કરાવી લેશે. આપણે પોતે આ કામ કરવાની જરૂર નથી. સારું કામ, સારી નેકીઓ, સારા આમાલ આપણે કરતા જઈએ, આગળ વધતા જઈએ. એનો પ્રચાર કરવો એ આપણી જવાબદારી નથી. કિતાબે કાફીની અંદર આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતે એક હદીસ બયાન કરે છે. હદીસમાં એક દાસ્તાન બયાન કરે છે. મૌલા કહે છે કે એક આબિદ હતો, ઇબાદત ગુજાર. આબિદ અમુક લોકો હતા કે જેઓનું કામ જ હતું ઇબાદત કરવી, સવારથી સાંજ સુધી નમાઝો, દુઆઓ, તિલા, એનું કામ જ ઇબાદત કરવું, અને વર્ષોથી બસ આ કામમાં જ મશગુલ હોય, એને કહેવાય આબિદ. એ આબિદની પાસે એક દિવસ એક આલિમ જાય છે. આલિમ એટલે જો એની પાસે ઇલ્મ હોય, જાણતા હોય, દીનને સમજતા હોય. એ આલિમ જઈને આબિદથી સવાલ કરે છે કે ભાઈ તારી ઇબાદત કેવી છે? એટલે ઓલો આબિદ જવાબમાં કહે છે મારી ઇબાદતના બારામાં તમે પૂછો છો? મારી ઇબાદત, ઓહો, એટલા સજદા હું કરું છું, એટલી નમાઝો હું પડું છું, એટલી તિલાવતો ને એટલી દુઆઓ કે તમે જો વર્ષોથી હું આ ઇબાદતના કામમાં લાગેલો છું અને હજી એમાં જ મશગુલ રહીશ. આમ તકબ્બુરની સાથે, અભિમાનની સાથે, જાણે એમ કે મોટો કારનામો કર્યો હોય. પછી આ આલિમ એનાથી સવાલ કરે છે કે તું ક્યારે રડે છે, ગિરિયા કરે છે? કે છે હા, હું બહુ રડું છું, એટલું રડું છું ને કે આમ આંખથી આંસુની ધાર વહેતી હોય એટલું હું ગિરિયા કરું છું. એમ આટલી બધી ઇબાદત પણ, આટલું બધું ગિરિયા અને રડવું પણ. ત્યારે આ આલિમ કહે છે કે રડવા કરતા તું હસતો હોય ને અને તારા આમાલ ઉપર તને ગુરુર અને તકબ્બુર ના હોય ને, તો આ હસવું તારા માટે બહેતર છે ઓલા રડવા કરતા. આટલું રડે, આટલા અમાલ કરે અને પાછું ગુરુર અને અભિમાન પણ છે અમાલનું. આ વાત બરાબર નથી. તું તારે હસ, કોણ તને હસવાની ના પાડે છે? હસતો રહે,
પણ તારા આ માલ ઉપર તને ગુરૂર ના હોય, આ માલ અંજામ આપીએ, નેકીઓ કરીએ, ઇબાદતો કરીએ, સાથોસાથ દિલમાં ડર પણ હોવો જોઈએ, કઈ એવું તો નથી ને કે મારા આ અમલ ખુદા કબૂલ ના કરે તો? ઇબાદતો તો મેં કરી લીધી, એમાં ઇખલાસની ખામી હશે તો ખુદાની બારગાહમાં સ્વીકારવાને પાત્ર છે કે નહીં, એવો ડર પણ હોવો જોઈએ અમલની સાથે. અમલ ઉપર ગુરૂર ક્યારેય ના હોવું જોઈએ. મૌલા કહે છે આવા ના બનો કે ઇન્સાન જ્યારે બોલે ત્યારે પોતાના કામોના વખાણ કરે અને ગુરૂર અને તકબ્બુર, પણ અમલના મેદાનમાં સુસ્ત હોય અને કોતાહી કરતો હોય. ત્યારબાદ ઇમામ હજી એક જુમલો બયાન કરે છે અને ઇન્શાઅલ્લાહ આ જુમલા વડે આપણે ખુતબાને પૂરો કરીએ. ઇન્શાઅલ્લાહ બાકી સિફતોને આવતા ખુતબામાં મૌલા ટૂંકમાં કેવા સરસ શબ્દો વડે એક વાતને કહી ચૂકી છે. યુનાફિસુ ફીમા યફના વ યુસામિહુ ફીમા બકી ફીમા યબકા. ફાની થવા વાળી ચીજમાં ખૂબ જ તાકાત લગાવીને આગળ વધે છે, પણ બાકી રહેવા વાળી ચીજમાં સુસ્તી કરે છે, કોતાહી કરે છે ને લાપરવાહી કરે છે. મૌલા કહે છે આવા ના બનો. આપણી સામે બે ચીજ છે ને, એક છે દુનિયા, બીજું છે આખિરત. બંને માટે આપણે કામ કરવાના છે, બંને માટે મહેનત અને કોશિશ કરવાની છે, દુનિયા માટે પણ અને આખિરત માટે પણ. પણ બંનેમાં એટલી કોશિશ કરીએ જેટલું જ્યાં રહેવાનું છે. દુનિયામાં જેટલું રહેવાનું છે એટલી મહેનત કરીએ. આખિરત માટે ત્યાં તો હંમેશા રહેવાનું છે, એ તો ફના નથી થવાની, એના માટે કેટલી કોશિશ હોવી જોઈએ. મૌલા કહે છે દુનિયાની આબાદી માટે એટલી કોશિશ કે હરીફાઈ લગાવે છે, એકબીજાથી આગળ નીકળી જવાની કોશિશ કરે છે, પોતાની તમામ તાકાતને લગાડી દે છે. શા માટે? દુનિયા કમાવા માટે. પોતાની જેટલી આવડત, જેટલું નોલેજ, જેટલું કોમ્પિટન્સ, પોતાની તમામ ચીજોને ફક્ત અને ફક્ત દુનિયાને આબાદ બનાવવામાં લગાડી દે. આખિરત માટે એ તો જોયું જશે મેરા પછી, એ તો આપણે જન્નતમાં જાશું ને આપણે નહીં જાશું તો બીજું કોણ જાશે, એવા વિચારમાં આખિરતની પાછળ ના જાય, આખિરતને આબાદ કરવાની કોશિશ ના કરે. મૌલા કહે છે એવા ના બનો. દુનિયા માટે દુનિયાની હદ સુધી કોશિશ અને આખિરત માટે બે ઇન્તહા, જેટલી બની શકે એટલી એની કામયાબી માટે કોશિશ કરવી, આ આપણી જવાબદારી છે. ઇન્શાઅલ્લાહ બાકીની સિફતોને આપણે આવતા ખુતબામાં કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની જો વાત કરીએ તો આપણી ચર્ચા હતી સજદે સહેવના બારામાં. સજદે સહેવ, અમુક ભૂલો આપણાથી નમાઝમાં થાય તો આપણા ઉપર લાગુ પડે છે કે આપણે સજદે સહેવ કરીએ. કેવી રીતના કરાય? ફરી પાછો એનો તરીકો રિપીટ કરી દઉં કે નમાઝ પૂરી થાય એટલે એ જ પોઝિશનમાં આપણે બેઠા રહીએ, દિલમાં નિયત કરીએ સજદે સહેવ કરું છું ફલાણી ભૂલના કારણે, પછી તરત સજદામાં જાય. અલ્લાહુ અકબર કહેવાની પણ જરૂર નથી, પરબારા સજદામાં જાય. કંઈ પડવાનું છે વાજિબ નથી, પણ બહેતર છે કે ઇન્સાન પડે બિસ્મિલ્લાહી વ બિલ્લાહી અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. સજદામાંથી બેઠો થાય, ફરી પાછું સજદામાં આ zikરને પડે, ઉભા થાય, તશહુદ અને સલામ, થઈ ગયું આપણું સજદે સહેવ. અમુક ભૂલોના કારણે આપણે સજદે સહેવ કરવું પડે. એમાંથી એક ભૂલ આ છે કે નમાઝની દરમિયાન જો આપણે સજદો કરવાનું ભૂલી જઈએ. નમાઝમાં કોઈ માણસ જો બે સજદા છે ને, કોઈ માણસ નમાઝની અંદર બંને સજદા જ ભૂલી જાય તો નમાઝ બાતિલ છે. દાખલા તરીકે નમાઝ ચાલુ કરી, અલ્હમ્દુનો સૂરો, બીજો સૂરો, રૂકુમાં ગયા, સમી અલ્લાહુ લિમન હમીદા, પછી સજદા કરતા જ ભૂલાઈ ગયું. બેઠવાના બદલે સીધી બીજી રકાત ચાલુ કરી નાખી અને એમને નમાઝ પૂરી કરી નાખી. બે સજદા ભૂલી ગયા, નમાઝ શું છે આપણી? બાતિલ. આ નમાઝ બાતિલ છે. બે સજદા ભૂલી જાય તો નમાઝ બાતિલ, પણ કોઈ એક સજદો ભૂલી ગયું તો નમાઝ પડ્યા, રૂકુ કર્યા, પછી સમી અલ્લાહુ લિમન હમીદા, સજદામાં ગયા, બેઠા થઈને બીજા સજદા કરવા પહેલા જ ઊભા થઈ ગયા અને નમાઝને પડી લીધા. બાદમાં યાદ આવ્યું આપણને કે મેં તો એક જ સજદો કર્યો, બીજો સજદો ભૂલાઈ ગયો. હવે ઈ યાદ ક્યારે આવ્યું છે? ઘણી વખત બને એવું કે આપણે એક રકાત પડ્યા, એક સજદો કર્યા, બીજો સજદો કરવાના બદલે આપણે ઊભા થતા હતા ને યાદ આવ્યું એક સજદો કરવાનો બાકી છે, પરબારા બેસી જાય, સજદો કરી લે.
પછી ઊભા થઈને નમાઝને કન્ટિન્યુ કરે. અથવા કોઈ માણસ એક સજદો કરીને ઊભો થઈ ગયો, હજી કંઈ પડવાનું ચાલુ કરી, પેલા એને યાદ આવ્યું કે મેં તો એક જ સજદો કર્યો છે, બીજો બાકી છે, પાછો બેસી જાય, સજદો કરે, સજદો કર્યા પછી પાછી પોતાની નમાઝને કન્ટિન્યુ કરે. હવે કોઈ માણસ એક સજદો કરીને ઊભો થઈ ગયો, બીજી રકાતમાં કંઈક પડવા લાગ્યો, ત્યારે યાદ આવ્યું તો પણ એ પડવાનું મૂકીને ઓલો સજદો કરીને પછી નમાઝને કન્ટિન્યુ કરે. પણ જો કોઈ માણસ એક સજદો કરીને ઊભો થઈ ગયો, કંઈ પડવા લાગે, પડ્યા પછી પાછો રૂકુમાં જાય, હવે યાદ આવ્યું કે ઓલી નમાઝમાં, ઓલી રકાતમાં એક સજદો બાકી છે, હવે સેત્રે તાર, હવે મોડું થઈ ગયું, હવે પાછો ફરી નથી શકતો, એને જોઈએ કે નમાઝને કન્ટિન્યુ કરે, નમાઝને આગળ વધારે, નમાઝને પૂરી કરે. જેવી નમાઝ પૂરી થઈ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ, નમાઝ પૂરી થાય એટલે ઈ જ પોઝિશનમાં બેઠો રહે. સૌથી પહેલા તો એક સજદાની કઝા કરે. આપણી નમાઝમાં એક સજદો ઓછો છે ને, ઈ સજદો કરે, સુબહાન રબ્બિલ આલા વ બિહમદિ, આ કઝા. બેઠો થાય, હવે સજદે સહવ એને કરવાનું છે, જેનો તરીકો હમણાં જ મેં તમારી સામે બયાન કર્યો કે સજદે સહવ બાદમાં કરે, પહેલા આ એક સજદાની કઝા કરે, જેથી આપણે નમાઝની ભૂલની ભરપાઈ થઈ જાય. તો આ રીતના એક સજદો ભૂલાઈ ગયો હોય તો પણ આપણા ઉપર સજદે સહવ એહતિયાત મુસ્તહબની તौर પર લાગુ પડે છે. ઇન્શાઅલ્લાહ બાકી અમુક મસાઇલ છે સજદે સહવના બારામાં, એને પણ આપણે તમારી ખિદમતમાં રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીનના અહેકામ મસાઇલને જાણી સમજી અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા રોઝે જુમા છે, રસૂલ ખુદા અને છઠ્ઠા ઇમામની વિલાદતના દિવસો છે. ખુદાયા આ બંને બુઝુર્ગ હસ્તીઓના સદકામાં અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમોને તેમનો સાચો કલમો પડવા વાળા, તેમના સાચા શિયા બનવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.